તો આણંદ ખાતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમૂલ ડેરીની સામાન્ય સભા યોજાતા વિવિધ દૂધ મંડળીના પ્રતિનિધિઓએ હોબાળો કરી ચેરમેન પાસે જવાબ માંગતા એક સમયે સભા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સભા ચાલુ રહી હતી અને સભાસદોએ અમૂલ ડેરીના ચેરમેન પાસે આકરા સવાલો કર્યા હતા। જો કે અમૂલના ચેરમેને સભામાં કેટલાક અસામાજિક તત્વો આવવાના હોવાથી પોલીસ તૈનાત કરવામાં આવી હોવાનું નિવેદન આપતા પ્રતિનિધિઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ વિરોધક ખેડૂતો છે ને એમના બહુ મોટા પ્રશ્નો હતા, દાનના પ્રશ્નો હતા, ફેટના પ્રશ્નો હતા તથા બધા વહીવટી ખર્ચાઓના પ્રશ્નો હતા અને એની અંદર એમણે જે કાર્યો કર્યા હતા એ અમારા બોર્ડ જે ચૂંટેલા ચેરમેનો છે 1200 હરિભાર મંડળીઓ એ લોકોના જોડે ઠરાવ પાસ કરવા માંગતા હતા। જે ચેરમેનશીપ નિષ્ફળ નીવડ્યા છે, અમારા પ્રશ્નોના જવાબ એમને પોર્ટલ પર માંગ્યા હતા પણ એક પણ પ્રશ્નો તેમને જવાબ એમને આપ્યો નહીં અને અત્યારે અમારી જોડે મંજૂર કરવા માંગતા હતા તે તમામ સભાએ ના મંજૂર કરેલ છે। પણ અમારા માજી ચેરમેન અને માજી વાઇસ ચેરમેન રામસિંહભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ પરમારની ભલામણોને લીધે અમે બધા એકજૂટ થઈ નવા હિસાબો થોડા મંજૂર કર્યા છે। અમારી બે શરતોને આધીન કે અમારી જે જૂની પદ્ધતિથી ઇલેક્શન થતું હતું જનરલ, એ ઇલેક્શનને મંજૂર રાખ્યું તથા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકો જે દૂધ ભરતા હોય એમના બાળકોને નોકરી આપવામાં પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે એ માટે અમે રાખ્યું છે। અને અત્યારે ચેરમેન શ્રી પોતે અમૂલના સુપ્રસિદ્ધ ચેરમેન હોય, સુપ્રસિદ્ધ ડેરીના ચેરમેન હોય, એ અત્યારે અમારા સામાન્ય સભામાં કોઈ પણ જાતનો યોગ્ય જવાબ આપવામાં સક્ષમ નથી અને સભા મોકૂફ રાખવાનું એકવાર જાહેરાત કરી ચૂક્યા હતા પણ બધાએ ના પાડી। એટલે અમારે તો સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ યોગ્ય તમે જે અમને ચેરમેન બેસાડી અને યોગ્ય નિર્ણય લીધો નથી, જે ફરી નિર્ણય નહીં બદલે તો આવનારા અમારા 6 થી 7 લાખ જે પશુપાલકો છે એમને અસર કરશે। જે 22 વર્ષથી જ્યારે ચેરમેન પદ ભોગ્યું એ માણસ આટલો સુંદર વહીવટ કર્યો, 500 કરોડ રૂપિયા બચાવ્યા અને આ લોકોએ ખોટા નિર્ણય લોનો લઈ ના લઈ અને વ્યાજ ખર્ચ સહિત અત્યારે અમૂલ ભોગવે છે। એ આવા બધા નિર્ણય લીધા એટલે એવા જવાબ આપી શક્યા નહીં અને મેદાન છોડીને જતા રહેતા હતા પણ અમે બધા ડિરેક્ટર અમને મોટે ભાગે સંમતિ આપી એટલે પછી અમે બધાએ મિટિંગ ચાલુ કરી ખેડૂતોના હિતમાં। અને પ્રથમવાર પોલીસ મિત્રોનો કોઈ વાંક નથી, પોલીસ મિત્રોને આ લોકોએ બોલાવ્યા હોય એટલે આવે અને અમને બી અમે બધા અસામાજિક તત્વો ખેડૂતો લડે છે। આજની મિટિંગની અંદર એમને એટલી બધી જો બીક હતી એટલા માટે અમને બોલાવતા, ચપ્પે પોલીસ હતી, ઠેર પોલીસ અમને ગોતી દીધી 8 વાગ્યાની। ગણો આ ખેડૂતોનો સરકારને જાણ કરજો તમે કે આ ખોટો નિર્ણય છે ખેડૂતોના હિતમાં। આણંદ, ખેડા જિલ્લાના તમામ ખેડૂતો આને વખોડી કરે। વિરોધ અમારો આજે એવો હતો કે અમે જ્યારે અમૂલમાં જ્યારે પ્રવેશ કર્યો તો અમે પ્રથમવાર એવું જોયું કે ચપ્પે પોલીસની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત કદાચ બોલાવી શકે પણ એવું વાતાવરણ હોય તો બોલાવી શકે। જ્યારે અમે સભાસદો એક પશુપાલકો છે અને અમારે જે પશુપાલકોની રજૂઆત એવી હતી કે ભાઈ તમે પોલીસ કેમ બોલાવી, એટલે પહેલું તો એ પોલીસ બોલાવી એટલે અમે સભા બંધ રખાવી કારણ કે પોલીસની કોઈ જરૂર નથી। પછી સભા ચાલુ કરાવી તો અમે રજૂઆત કરી કે જે જૂની પદ્ધતિથી જે ઇલેક્શન થવું જોઈએ એ થવું જોઈએ। બીજું કે અમારા જે સભાસદો છે, અમે મારા મંડળીના હોય કે દરેક ત્રણેક જિલ્લાના એ સભાસદોના જે બાળકો છે એમની જ ભરતી થવી જોઈએ અને ભરતી જ્યારે પણ જાહેર કરે તો દૂધ મંડળીને પણ જાણ કરે એવી અમારી રજૂઆત હતી। એ અમને યોગ્ય રીતે એ કર્યું છે કે ભાઈ અમે મંજૂર રાખીશું। ત્યાર પછી અમે સભા ચાલુ થઈ, ચાલુ થયા પછી જે આ ચેરમેનશ્રી એ ભાઈ કોઈ પણ જાતનું નિવેદન આપી શકતા નથી। વાઇસ ચેરમેનશ્રી જાતે બોલે તો ચેરમેનશ્રી તમારે જાતે અહીંયા જો અમૂલનો વહીવટ કરતા હોય, બીજું કે એમને ખરેખરમાં આ કર્મચારીઓ પર શોષણ પણ કરી રહ્યા છે કારણ કે કર્મચારીઓનો ફર્સ્ટ ક્લાસનો પગાર વધારવાનો હોય તો વધારે, સેકન્ડ ક્લાસનો ના વધે, થર્ડ ક્લાસનો ના વધે, ફોર્થ ક્લાસનો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમે કઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરો અને જેટલા ભાઈ અહીંયા આગળ કર્મચારી નોકરી કરે છે એમને કાયમી કરજો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો। અમૂલ ડેરીની સામાન્ય સભામાં ક્યાંક ને ક્યાંક હોબાળો નહીં થયો પણ જવાબો આલવા, પ્રશ્નો પૂછવામાં એમને સમજણ ના હોય એના લીધે થોડો ઘોંઘાટ થયો। એ તો મોદી પર આક્ષેપો લાગે છે એટલે અહીં એવું ના હોય। કયા સરકારીમાં એ તો હવે સરકારના નિયમ ને બીજી ડેરીમાં મૂક્યા હોય એ પ્રમાણે મૂક્યા હોય છે। એમને હટાવવાની વાત કરી, ઘણા બધા ચેરમેનોએ વાત કરી પણ એ તો કોર્ટના કેસ ચાલે છે, કોર્ટ મેટર છે એટલે આપણા ઉચ્ચ ન્યાયાધીશ એનો ફેસલો। પોલીસ બંદોબસ્ત તો કંઈક આમાં અસામાજિક તત્વો આવ્યા હોય એવું જાણ થઈ હોય એટલે કદાચ વિઝિટ કરવા આવ્યા હશે।
ઠરાવ બધા ઘણા બધા થયા, હિસાબો મંજૂર થયા, એ હોવા ના થાય એટલે કરાત